હેલો વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમેસ્ટર 4ના ઓનલાઈન પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશનમાં તમારું બધાનું સ્વાગત છે. તમને ખબર છે કે જેમ આપણે સેમ 3માં ઓનલાઈન પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન જોયા હતા, તેવી જ રીતે સેમ 4માં પણ આપણે ઓનલાઈન જ પ્રેક્ટિકલ કરાવવાના છે. તો આજનો આ પ્રેક્ટિકલ આપણો જે છે તે બી સેક્શનનો પ્રેક્ટિકલ છે. તેનો હેતુ એવો છે કે ટુ સ્ટડી ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ઝેનર ડાયોડ, એટલે કે ઝેનર ડાયોડનો અભ્યાસ કરવો. તો તમને ઓલરેડી ખબર છે કે આપણે સેમેસ્ટર 4ની થિયરીમાં ઇલેક્ટ્રોનિક્સ 2ના ચેપ્ટરમાં ઝેનર ડાયોડ વિશે વાત કરેલી છે. તો તેની વધારે વાત આપણે કરતા નથી. તેના ગુણધર્મ તમને ખબર છે. અહીંયા જે આપણે અભ્યાસ કરવાનો છે ખાસ તે ઝેનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર, એટલે કે ઝેનર ડાયોડનો વોલ્ટેજ નિયમન તરીકે ઉપયોગ કરી શકાય છે, તે તમારે પ્રેક્ટિકલી જોવાનું છે. તો જરૂરી સાધનો ઝેનર ડાયોડ, ટ્રાન્ઝિસ્ટરાઇઝ્ડ પાવર સપ્લાય, રેઝિસ્ટર, સ્ટ્રીપ, વોલ્ટમીટર વગેરે વગેરે. સર્કિટ ડાયાગ્રામ જો તો પાવર સપ્લાય, આપણો જે ટ્રાન્ઝિસ્ટર પાવર સપ્લાય એક સિરીઝ રેઝિસ્ટન્સ સર્કિટમાં જોડેલો છે. ઝેનર ડાયોડ, આઉટપુટ વોલ્ટમીટર, અને બીજો જે પાર્ટ આપણે કરવાનો છે તેમાં રેઝિસ્ટન્સ આપણે પેરેલલ જોડશું, લોડ રેઝિસ્ટન્સ RL. તો પહેલા પાર્ટ માટે આપણે આટલું જરૂર, પાવર સપ્લાય, ઝેનર ડાયોડનું બોર્ડ અને આઉટપુટ વોલ્ટ મીટર. બરાબર. તો આપણે જોઈએ સર્કિટમાં. તો આ જે છે તે આપણો પાવર સપ્લાય છે, જેમાંથી આપણે ઇનપુટ વોલ્ટેજ આપશું. આ જે છે તે ઝેનર ડાયોડનું બોર્ડ છે, જેમાં ઝેનર ડાયોડ અહીંયા જોડેલો છે. જે આ છે તે ઝેનર ડાયોડ છે આપણો. એમાં બે પ્રકારની રિંગ છે, બ્લેક અને ઓરેન્જ. બ્લેક કલર જે છે તે ડાયોડનો નેગેટિવ ટર્મિનલ છે, એટલે કે કેથોડ છે, અને જે ઓરેન્જ કલર છે પોઝિટિવ, એટલે કે એનોડ ટર્મિનલ છે. બરાબર. તો તમને ખબર છે તે મુજબ ઝેનર ડાયોડને હંમેશા સર્કિટમાં રિવર્સ બાયસમાં જોડવામાં આવે છે. તો અહીંયા તમે જુઓ તો બ્લેક જે પોર્શન કેથોડ છે તે પોઝિટિવ બાજુ જોડેલો છે બેટરીના, એટલે બેટરીમાંથી પોઝિટિવ જે છે તે ઝેનર ડાયોડના નેગેટિવ સાથે જોડે, એટલે કે અહીંયા ઇનપુટમાં આપણે જે આપવાનું છે, બરાબર. તો પોઝિટિવ આરે બોર્ડમાં પોઝિટિવ, જે ઝેનર ડાયોડ સાથે નેગેટિવમાં જોડે, એટલે કે રિવર્સમાં થશે. અને બેટરીનો નેગેટિવ છે અહીંયા નેગેટિવમાં, પણ ઝેનર ડાયોડ સાથે એ પોઝિટિવમાં જોડેલો છે. એવી જ રીતે આઉટપુટ જે છે તે આઉટપુટ ટર્મિનલમાં પોઝિટિવ જે છે આપણો આ છે આઉટપુટ વોલ્ટમીટર, બરાબર. એમાં આપણે 50ની રેન્જમાં જોડવાનું છે અહીંયા. તો પોઝિટિવ આરે પોઝિટિવ અને નેગેટિવ આરે નેગેટિવ, એટલે કે કોમન. અને તમે ફેરવો તો આ તમને કરંટ બતાવે, બરાબર. આપણે માપવાનું છે આઉટપુટ વોલ્ટેજ, એટલે આને આપણે વોલ્ટેજમાં રાખશું. એટલે આ બાજુ જે સ્ટ્રીપ છે તે વોલ્ટેજની છે, 50 વોલ્ટની રેન્જમાં. બરાબર. પહેલો પાર્ટ આપણો જે છે તે વોલ્ટેજ નિયમન માટેનો. તો તેમાં તમે જોઈ શકો છો કે ઇનપુટ વોલ્ટેજ Vin વોલ્ટ અને આઉટપુટ વોલ્ટેજ જે આપણે આઉટપુટ મીટરમાં બતાવે તે આપણે નોટ ડાઉન કરી લઈએ. અલગ અલગ ઇનપુટ વોલ્ટેજ માટે આઉટપુટ વોલ્ટેજ તમારે મેઝર કરવાના. તમને ખબર છે કે જેમ જેમ ઇનપુટમાં વોલ્ટેજ વધે તેમ તેમ આઉટપુટમાં પણ વોલ્ટેજ વધતા જાય. ક્યાં સુધી? કે જ્યાં સુધી તમે ઝેનર ડાયોડનો જે વોલ્ટેજ હોય ત્યાં સુધી વોલ્ટેજ વધારો તો વોલ્ટેજ આઉટપુટમાં વધતા જશે. અને એક વોલ્ટેજ એવા આવશે કે જ્યાં આઉટપુટ આપણે કેવું મળશે? કોન્સ્ટન્ટ, એટલે કે જ્યારે ઇનપુટ વોલ્ટેજ અને ઝેનર ડાયોડના પોતાના વોલ્ટેજ સરખા થાય ત્યારબાદ આપણને જે કાંઈ આઉટપુટ મળશે કેવું મળશે? કોન્સ્ટન્ટ મળશે, બરાબર. એટલે તમે ઇનપુટમાં ગમે એટલા વોલ્ટેજ વધારો તો પણ આઉટપુટમાં કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપણે મળે, બરાબર. જે આપણે જોવાનું છે. તો સ્વિચ ઓન કરો પહેલો પાર્ટ માટે. બરાબર. હવે હું કરીશ ઇનપુટમાં હું 1 વોલ્ટ, 1 વોલ્ટના ક્રમમાં વોલ્ટેજ વધારી ધીમે ધીમે, બરાબર, 1 વોલ્ટ. તો ઝેનર ડાયોડમાં આઉટપુટ જે છે તે કેટલું મળે છે તે તમારે જોવાનું છે. તો અહીંયા આપણે 50ની રેન્જમાં જોડેલું છે મીટર જે છે તે. તો તમારે જે રેન્જ જોવાની છે તે 50 વોલ્ટવાળી જોવાની.
તો તમે જોઈ શકો છો 0 પછી 10 20 30 40 50માં જોવાનું છે તમારે. તો અત્યારે 1 વોલ્ટ બતાવે છે, બરાબર. હવે હું ધીમે ધીમે વોલ્ટેજ વધારતો જઈશ તો આઉટપુટમાં પણ વોલ્ટેજ વધતા જશે. તો 1 વોલ્ટ, પછી 2 વોલ્ટ, તો આઉટપુટમાં પણ 2 વોલ્ટ થાય છે, બરાબર. તો જેમ જેમ આપણે વોલ્ટેજ વધારતા હોઈએ, સપોઝ કે હું 5 વોલ્ટ કરું, આપણે 1 2 3 4 5 એ મુજબ ક્રમમાં લેવાના છે. તો આઉટપુટમાં પણ 5 વોલ્ટ બતાવે છે તમને અહીંયા. ક્યાં સુધી વોલ્ટેજ વધતા છે? જ્યાં સુધી 20 સુધી વોલ્ટેજ આપણે ઇનપુટમાં આપશું. 20 એટલે કે ઝેનોડાયોડના વોલ્ટેજ પોતાના. તો હું અત્યારે 10 કરું છું. તમારે જે રીડિંગ લેવાના છે 1 વોલ્ટના ક્રમમાં લેવાના છે. દસ વોલ્ટ, તો આઉટપુટમાં પણ 10 વોલ્ટ હશે. હવે હું કરું છું 11 વોલ્ટ. તો આઉટપુટમાં તમને 11 વોલ્ટ દેખાય છે. હવે હું કરું છું 12 વોલ્ટ. તો પણ તમને 11ની નજીક જ બતાવે છે. હવે હું કરું છું 13 વોલ્ટ. તો પણ આઉટપુટ વોલ્ટેજ જે છે કોન્સ્ટન્ટ બતાવે છે. તે તમે જોશો 11 વોલ્ટ બતાવે છે એપ્રોક્સિમેટલી. તો હવે જે ઇનપુટના વોલ્ટેજ છે તે ઝેનોડાયોડના વોલ્ટેજ એટલા થઈ ગયા. એટલે કે હવે તમે ઇનપુટમાં ગમે એટલા વોલ્ટેજ વધારો, 14 15 16 કરો, 15 કરી, તો પણ આઉટપુટમાં કેટલા રહેશે? 11 જ રહેશે. બરાબર. તો તમે જોઈ શકો છો કે 15 વોલ્ટ બેટરીમાં હોવા છતાં પણ આઉટપુટમાં આપણે કેટલું મળે છે? 11 વોલ્ટ જ મળે, કોન્સ્ટન્ટ. બરાબર. તો તમારે ઇનપુટમાં વોલ્ટેજ ક્યાં સુધી લેવાના? જ્યાં સુધી ઝેનોડાયોડના જે વોલ્ટેજ હોય આઉટપુટમાં કોન્સ્ટન્ટ મળે, પછી 4-5 રીડિંગ તમારે લેવાના. એટલે કે આપણે 16 સુધી લેશું. તો અહીંયા આપણે ખબર પડે છે કે ઝેનોડાયોડના વોલ્ટેજ 11 વોલ્ટ છે. એટલે 11 વોલ્ટ કરતાં તમે વધારે ઇનપુટ આપો તો આઉટપુટમાં કેટલા મળશે? આપણને 11 જ મળે છે. બરાબર. તો એ તમારે અહીંયા લખતું જવાનું છે. ઇનપુટમાં 1 2 3 એને સામે જે કંઈ આઉટપુટ મળે તે આપણે નોટ ડાઉન કરવાનું છે. ઇનપુટમાં તમે 11 કરશો તો આઉટપુટમાં કેટલું મળે? 11 મળશે. તો ત્યારબાદ જે કાંઈ આઉટપુટ મળશે કેવું મળશે? કોન્સ્ટન્ટ મળશે. એટલે કે 11 પછી 12 13 14 15 જે કાંઈ કરો કેવું મળશે? કોન્સ્ટન્ટ મળશે. એટલું ક્લિયર? તો આ મુજબ તમારો પહેલો પાર્ટ કરવાનો છે. હવે સેકન્ડ પાર્ટમાં તમારે રેઝિસ્ટન્સ બોર્ડ આપેલો છે અલગ અલગ અવરોધવાળું, તેને તમારે આઉટપુટ સાથે સમાંતરમાં જોડી દેવાનું. તો અહીંયા આપને અવરોધ આપેલા છે અલગ અલગ. તો બીજો અવલોકન ટેબલ તમે જોવો તો એમાં પેલું જે કોલમ છે તેમાં પાવર સપ્લાયમાં ઇનપુટ વોલ્ટેજ આપણે કોન્સ્ટન્ટ રાખવાના છે, બરાબર, ફિક્સ. અવરોધ બદલવાનો છે અને તેની સામે આઉટપુટ વોલ્ટેજ તમારે નોટ ડાઉન કરવાનો છે, બરાબર. તો આપણે પહેલાં સર્કિટમાં આ રેઝિસ્ટન્સ જે છે એ વેરિયેબલ બધા, બરાબર. આ કોમન ટર્મિનલ, એટલે કોઈ પણ એક ટર્મિનલમાંથી આપણે યુઝ કરશું, જેને આપણે કોમનમાં આપી દઈશું અહીંયા. તો ઇનપુટ વોલ્ટેજ આપણે કોન્સ્ટન્ટ, તો આપણે અહીંયા પહેલાં રાખશું 16 વોલ્ટેજ ફિક્સ, બરાબર. 16 વોલ્ટેજ ફિક્સ પાવર સપ્લાયમાં. આઉટપુટ મીટરની સાથે સમાંતર આપણે શું જોડવાનું છે? રેઝિસ્ટન્સ બોક્સ. તો અહીં રેઝિસ્ટન્સ બોક્સ સમાંતર જોડેલું છે. આ જે ટર્મિનલ છે તમારે અલગ અલગ રેઝિસ્ટન્સ માટે ફેરવતું રહેવાનું. તો પહેલાં આપણે નાના અવરોધથી શરૂઆત કરશું, બરાબર. તો અત્યારે લખ્યું છે તમારે 0.98 કિલો ઓહમ, પછી 1.48 વગેરે વગેરે. તો આપણે નાનાથી શરૂ કરીને મેક્સિમમ તરફ જઈશું. તો જેમ જેમ લોડ વધે તેમ તેમ આઉટપુટ વોલ્ટેજમાં શું ફેર પડે છે તે આપણે નોટ ડાઉન કરવાનું. તો અત્યારે 0.98 માટે, એટલે અવરોધના ખાનામાં 0.98 એના માટે આઉટપુટ વોલ્ટેજ તમારે જોવાના છે.
તો અહીં કેટલું બતાવે છે તો કે 8 વોલ્ટ, બરાબર. પછી તમારે વોલ્ટેજ અવરોધ બદલતો જવાનો છે, સોરી 1.48, એના માટે આઉટપુટ 9 વોલ્ટ બતાવે છે. પછી 2.6 કિલો ઓહ્મ, એના માટે આઉટપુટ તો અહીંયા 10 બતાવે છે. પછી 4.5 કિલો ઓહ્મ માટે તો એના માટે 11 બતાવે છે. તો આ મુજબ ધીમે ધીમે તમારે જે કાંઈ વેલ્યુ અવરોધની આપેલી છે એ મુજબ તમારે અવરોધની વેલ્યુ બદલવાની અને આઉટપુટ તમારે નોટ ડાઉન કરવાનું છે. તો એમાં પણ જેમ જેમ તમે વધારે લોડ આપશો તેમ તેમ આઉટપુટ વોલ્ટેજ કેવા મળશે આપણે કોન્સ્ટન્ટ મળશે, બરાબર. તો એપ્રોક્સિમેટ અહીંયા જોઉં તો 11 વોલ્ટ બતાવે, સોરી બરાબર 11 વોલ્ટ બતાવે છે. અને હું છેલ્લે મેક્સિમમ અવરોધ કરું છું 12.7 કિલો ઓહ્મ, તો પણ કેટલા બતાવે છે 11 વોલ્ટ બતાવે છે, બરાબર. તો આ મુજબ અલગ અલગ રેઝિસ્ટન્સ માટે આઉટપુટ વોલ્ટેજ તમારે નોટ ડાઉન કરવાના છે. એટલું ક્લિયર. તો પહેલું તમારું ઇનપુટ અને આઉટપુટ, અને બીજું છે અલગ અલગ અવરોધ માટે. તો તમે ગ્રાફ બનીને જોઈ શકો છો આઉટપુટ વોલ્ટેજ વર્સિસ ઇનપુટ વોલ્ટેજ. તો શરૂઆતમાં ગ્રાફ આપણો ઇન્ક્રીઝ થાય છે, પછી ઇનપુટ વોલ્ટેજ માટે આઉટપુટ કેવું મળે છે કોન્સ્ટન્ટ મળે છે, બરાબર. એટલે કે આઉટપુટ જે કાંઈ કેવું છે અચળ થઈ જાય છે. અને સેકન્ડ ગ્રાફ પણ આવો છે આઉટપુટ વોલ્ટેજ વર્સિસ લોડ રેઝિસ્ટન્સ RL, બહુ જ અવરોધ. એમાં પણ અલગ અલગ અવરોધ માટે શરૂઆતમાં આઉટપુટ વોલ્ટેજ વધે છે, અમુક રેન્જ અમુક હાઈ રેઝિસ્ટન્સ માટે આઉટપુટ કેવું થઈ જાય છે કોન્સ્ટન્ટ થઈ જાય છે, બરાબર. તો આ રીતે ઝેનર ડાયોડ વર્ક એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર, જે તમે પ્રેક્ટિકલી પ્રૂવ કરી શકો. બેઝિક તમારે એનું થિયરીમાંથી વાંચવાનું, બરાબર. તો આ પરથી તમને 2 પરિણામ મળે છે. એટલું ક્લિયર? ઓકે, થેન્ક યુ.